મોદી, જ્ઞાનેશ અને શર્મા શું આ ત્રણેય જશે જેલમાં? શું ગજબનું ચાલી રહ્યું છે આ દેશમાં? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. આપણા ભારત દેશની એક ખાસ વિશેષતા રહી છે. ખાસ કરીને 2014 પછી તો ભારત જાણે કે પગ વાળીને નિરાંતે બેઠું જ નથી. કંઈક ને કંઈક કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવ્યા કરી છે અને એ આપત્તિઓમાં પણ લોકશાહીને મજબૂત બનાવવા ભારતે ચૂંટણીઓને રોકી નથી કે ચૂંટણીઓ લંબાવી નથી. કોરોના વખતે પણ ચૂંટણીઓ યોજાઈ હતી તો હાલમાં ઈરાન યુદ્ધના પગલે ભારતમાં પણ ઉર્જાની ભયાનક કટોકટીમાં પણ બંગાળ સહિતના 5 રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી મેદાનમાં છે. બંગાળમાં મમતા દીદી એકલા હાથે આખી ભાજપ સેનાની સામે ઝઝૂમી રહી છે. પીએમ મોદી રાહુલને યુવરાજ કહીને તેના પર પ્રહારની એક પણ તક છોડતા નથી. પણ રાહુલે આ વખતે સીધા પીએમ મોદીને જ નિશાન પર લીધા છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો ભારતના ધુરંધર નેતા મોદીને જેલમાં પૂરશે. કોંગ્રેસની સરકાર આવે તો જેમની સામે પગલા લેવાના રાહુલના અભરખા છે તેમાં એક છે ચૂંટણી પંચવાળા જ્ઞાનેશ કુમાર, બીજા છે આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા અને ત્રીજા છે પીએમ મોદી. કેરળમ વિધાનસભાની ચાલી રહેલી એક ચૂંટણી સભામાં રાહુલે અંગ્રેજીમાં ભાષણ કરીને જે કહ્યું તેનો ટૂંકસાર એ છે: No matter what happens, Congress party is going to get Mr. Narendra Modi. Don't worry. He can run as long, as fast as he wants, as far as he wants. In the end, the Congress party is going to catch Narendra Modi. And we are going to show the entire country what the Prime Minister of India actually is. केरलम की एक रिकॉर्ड तोड़ रैली में राहुल का ऐलान. 5 राज्यों में आसाम पर છે. આસામના ભાજપના વર્તમાન સીએમ હેમંત શર્મા મૂળ કોંગ્રેસી છે અને સીએમ બનવા 5 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. શર્માએ ભાજપમાં જોડાયા બાદ ગાંધી પરિવારની અને કોંગ્રેસની કઈ અંદર કી બાત ભાજપને કહી એ તો તેઓ જ જાણે, પણ સીએમ બન્યા બાદ જ્યાં તક મળી ત્યાં કોંગ્રેસ અને રાહુલની ટીકા કરવાની એક પણ તક જતી ના કરી. અને હવે રાહુલે આસામની ધરતી પરથી એક રેલીમાં શર્માને ખુલ્લેઆમ જાહેર મંચ પરથી ચેતવણી આપી કે मेरे कांग्रेस के बब्बर शेर कार्यकर्ताओं, देखो भैया, आसाम में भाजपा की सरकार जा रही है, कांग्रेस आने वाली है और जैसे ही हमारी सरकार आएगी सबसे पहले हम शर्मा को छोड़ने वाले नहीं है. जैसे ही उनकी सरकार गई, शर्मा इन जेल, शर्मा चक्की पीसिंग एंड पीसिंग एंड पीसिंग. 2 मिनट में उनका सारा घमंड चकनाचूर हो जाएगा जैसे ही सत्ता हाथ से गई. ચૂંટણી પંચના જ્ઞાનેશ કુમારને પણ રાહુલે આ અગાઉ વોટ ચોરીના મામલે જેલમાં નાખવાની ધમકી આપી છે. હશે કોણ જશે જેલમાં અને કોણ જશે પીએમ હાઉસના મહેલમાં એ તો 2029ની લોકસભાની ચૂંટણીમાં મતદારો નક્કી કરશે. પણ હાલ દેશમાં માહોલ પર નજર કરીએ તો ઈરાન કટોકટીની વચ્ચે ભારતનું શું થશે તેની મૂંઝવણમાં વળી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મમરો મૂક્યો કે આપણા પડોશી દેશ ભારત ઉપર હુમલો કરવાનું દુસ્સાહસ કરી શકે છે અને જો તેમ થયું તો છોડેંગે નહીં, વગેરે વગેરે. પરંતુ રાજનાથસિંહ, શું તમે લોકોને બીવડાવવા આવું કહી રહ્યા છો કે પછી ખરેખર પડોશી દેશ એવું કરી રહ્યું હોય તો ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે ત્યારે કરો ફરીથી કંકુના. કોણ રોકે છે ભારતને? ગઈ વખતે તો પાકિસ્તાન બચી ગયું, પણ બેટમજી હવે નહીં બચે. પણ શું એવું થાય છે ખરું? શું ગજબનું ચાલી રહ્યું છે દેશમાં? કોણ જશે જેલમાં? મોદી, જ્ઞાનેશ અને શર્મા? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.